સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। 37 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે। ગાંભોઈના સૂરજપુરા અને હિંમતનગર સહકારી જીન વિસ્તારમાં લોકોને શ્વાને બચકા ભર્યા છે। નાના બાળક સહિત પુરુષ મહિલાઓને પણ શ્વાને બચકા ભર્યા છે। તમામ લોકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે। અડકાયા શ્વાનને લઈને લોકોને સાવચેત રાખવા માટે સોશિયલ મીડિયા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। હિંમતનગરમાં શ્વાનનો આતંક જોવા મળ્યો। 37 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે, જેમને સારવાર અર્થે ખસેડી દેવામાં આવે છે। તમામ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। હિંમતનગરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। આપણી સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, જે રીતે અવારનવાર રખડતા શ્વાનનો આતંક જોવા મળતો હોય છે, ત્યારે ફરી એકવાર હિંમતનગરમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે, શું વધુ જાણકારી? જી સોનલ, જે રીતે કહી શકાય કે સાબરકાંઠાના હિંમતનગરના અંદર જે હડકાયા શ્વાનનો આતંક બહુ જ થઈ ગયો છે। ખાસ કરીને સહકારી જીન જે વિસ્તાર છે તેથી લઈને 37 લોકોને અત્યાર સુધીમાં કહી શકાય કે બચકા ભર્યા છે। 37 લોકો જેટલા લોકો તેનાથી ઘાયલ પણ થયા છે। સૂરજપુરા વિસ્તારમાં અત્યારે ભયનો પણ માહોલ છે। નાના બાળકો સહિત મહિલાઓ અને પુરુષો પણ તેનો ભોગ બન્યા છે। વાત કરીએ તો જે પ્રમાણે સવારે જ્યારે બાળકોને સ્કૂલમાં જવાનું હોય છે ત્યારે પણ લોકો બિલકુલ તેનાથી ડરતા હોય છે, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે। તંત્રને તેના પર કમ્પ્લેન પણ કરવામાં આવી છે। તંત્રની ત્યારબાદ તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી, તે પણ મહત્વની વાત છે। નાના બાળકો સહિત જે મહિલાઓ હતો તે પણ તેના ભોગ બન્યા છે અને અત્યારે હાલમાં તેમને સારવાર અર્થે જે સિવિલ હોસ્પિટલ છે હિંમતનગરની, ત્યાં તેમને ખસેડવામાં આવે છે। જી, માહિતી બદલ આપનો આભાર।